સમાજ વડોદરા દ્વારા બહુચર માનો રૂડો અવસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે તારીખ 1 જૂન 2024ના રોજ ભવ્ય માતાજીની શોભાયાત્રા નીકળશે. વડોદરા શહેર ગેંડીગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાર્ડવેરનો ખાંચો ખાતે બહુચર માનો રૂડા અવસરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 30/5ના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. નવચંડી હવન સાથે સાંજે 6 કલાકે દાલિયાવાડી નાની શાક માર્કેટ આયોજન કરવામાં આવ્યું છે અને વૈશાખ વદ 10ને શનિવાર તારીખ 1/6/2024 સાંજે 6 કલાકે શ્રી પટણીવાડીથી નીકળી માંડવી શ્રી અંબાજી માતાજીના મંદિરેથી શ્રી મહાકાળી માતાજીના મંદિરે થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરેથી ચોખંડી શ્રી પટણીવાડીમાં પરત પધારશે, જેમાં વડોદરાના માઈ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે તારીખ 30/5/2024 આપણે અહીંયા ગણેશ સ્થાપનાનું આયોજન કરેલું છે. સવાર 7 કલાકે 31/5/2024 સવારે 9 કલાકે આપણે નવચંડીનું આયોજન કર્યું છે. સ્થળ છે પટની સમાજની વાડી, મોહનલાલ હાર્ડવેરનો ખાંચો, જેમાં વડોદરાની જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ. તથા 31/5/2024 સાંજે 6 કલાકે દાલિયાવાડી નાની શાક માર્કેટ પાસે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે. તથા તારીખ 1/6/2024 વડોદરાની માતાજીના દરેક જાહેર ભક્તો તથા વડોદરાની જાહેર જનતાને માતાજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે શક્તિપીઠમાં દર પૂનમે નીકળે છે વાજતે ગાજતે વર્ષોથી શાહી રીતિ રિવાજ પ્રમાણે, એ જ રીતે આપણે વડોદરામાં વર્ષે એક વખત વૈશાખ વદ 10ના રોજ આપણે કાઢીએ છીએ. તેમાં વડોદરાની સર્વે માઈ ભક્તો, જાહેર જનતા, આજુબાજુના તમારા દરેક વ્યક્તિ આ માતાજીની શોભાયાત્રામાં ભાગ લે, માતાજીના દર્શન કરે, પોતે પાવન થાય અને બધાને પાવન કરે એવું આપણે આમંત્રણ આપીએ છીએ. શોભાયાત્રા ક્યાં ક્યાં ફરશે? આ શોભાયાત્રા સાંજે 6 કલાકે પટની સમાજની વાડીથી નીકળીને ચોખંડી 4 રસ્તા થઈને માંડવી જશે. માંડવીથી ઘડિયાળી પોળવાલા અંબા માતાનું મંદિર છે ત્યાં જશે. ત્યાંથી સામે સામા બેચડની પોળમાં જશે મહાકાળી માતાના મંદિરે. ત્યાંથી રિટર્નમાં માંડવી મેલડી માતાના મંદિરે જશે અને ત્યાંથી રિટર્ન પરત વાડીએ ફરશે. શું નામ? મારું નામ ભાગ્યેશ પટની.